Very good morning, students. In the previous lecture, we have learned how to convert binary number to octal and binary number to hexadecimal number. We have already covered first two number systems, that is decimal and binary. સ્ટુડન્ટ્સ, અત્યાર સુધીમાં આપણે ડેસિમલ સાથે બધી નંબર સિસ્ટમ અને બાઇનરી સાથે ઓક્ટલ અને બાઇનરી સાથે હેક્ઝા આટલું આપણે કમ્પ્લીટ કરી લીધું છે. હવે થર્ડ સ્ટેપ આવ્યું ઓક્ટલ નંબર સિસ્ટમ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને વ્યવસ્થિત સમજાવ્યું હતું કે ફર્સ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું, સેકન્ડમાં શું કર્યું, થર્ડમાં શું કર્યું, ફોર્થમાં શું કર્યું અને આ ફિફ્થ લેક્ચર છે. આ જે નંબર સિસ્ટમ આપણે ચાલુ કરી એનું આ ફિફ્થ લેક્ચર છે કે જેમાં આપણે કરશું ઓક્ટલ ટુ બાઇનરી અને ઓક્ટલ ટુ હેક્ઝા. આ બધા લેક્ચર્સ ભલે થોડા ટૂંકા થાય પણ એની અંદર હું તમને એક જ નંબર સિસ્ટમ કરાવીશ એટલે તમને કન્ફ્યુઝન ના થાય. આજે આ લેક્ચરમાં કઈ નંબર સિસ્ટમનો ટર્ન છે? ઓક્ટલ નંબર સિસ્ટમનો ટર્મ છે. ડેસિમલ અને બાઇનરીનો ટર્ન પૂરો થઈ ગયો છે. અત્યારે ટર્ન આવ્યો છે ઓક્ટલ નંબર સિસ્ટમ. હવે ઓક્ટલ જે છે એનું ડેસિમલ સાથે તો આપણે પહેલાં જ કરી લીધેલું છે કે ઓક્ટલ ટુ ડેસિમલ અને ડેસિમલ ટુ ઓક્ટલ, કેમ કે ડેસિમલ સાથે આપણે બધાનું પૂરું થઈ ગયું છે. હવે ઓક્ટલનું કોની સાથે રહ્યું? બાઇનરી અને હેક્ઝા. એવી રીતે પછી હેક્ઝા હશે એનું પણ બાઇનરી અને ઓક્ટલ. આઈ હોપ કે તમને લોકોને આ સિક્વન્સ સમજાય છે. ડેસિમલનું સૌથી પહેલાં પૂરું થઈ ગયું અને પછી વારાફરતી આપણે એક એક નંબર સિસ્ટમ લેતા જઈએ છીએ, જેમાં બાઇનરીનું પૂરું થઈ ગયું છે. હવે કોનો ટર્ન આવ્યો છે? ઓક્ટલ. એટલે આ જે એક્ઝામ્પલ છે એ ઓક્ટલ ટુ બાઇનરીનું છે. આમાં નવું કાંઈ એટલા માટે નથી કે પ્રીવિયસ લેક્ચરમાં જે બે સ્ટેપમાં આપણે સમ કર્યો હતો સેમ વે બે સ્ટેપમાં આ સમ થશે કે પહેલાં ડેસિમલમાં કન્વર્ટ થશે અને પછી ડેસિમલ ટુ અધર નંબર સિસ્ટમ. પહેલાં તમારે હેડિંગ જોઈ લેવાનું, ઓક્ટલ ટુ બાઇનરી. દેટ મીન્સ કે બેઝ 8 એની સામે તમારે કયો બેઝ ગોતવાનો છે? બેઝ 2. બેઝ 8. ઓક્ટલનો બેઝ કેટલો હોય? 8 અને બાઇનરીનો બેઝ હોય 2. બેઝ 8 ટુ બેઝ 2. બરાબર? એટલે અહીંયા ઓક્ટલ નંબર એક આપેલો છે 7070, જેનો બેઝ છે 8. સ્ટેપ 1, ઓક્ટલ ટુ ડેસિમલ. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ અપ્લાય મલ્ટિપ્લિકેશન, કારણ કે અધર નંબર સિસ્ટમ ટુ ડેસિમલ એમાં આવશે મલ્ટિપ્લિકેશન. એટલે પહેલું સ્ટેપ ગુણાકારનું રહેશે, બીજું સ્ટેપ રહેશે ભાગાકારનું. આ બધી વસ્તુ હું કેટલી બધી વખત રિપીટ કરું છું એટલે હવે તમને લોકોને સમજાઈ જ જવી જોઈએ. સ્ટેપ 1 થી 4 છે જ. ઓક્ટલ નંબર પણ 70 એક સરખો જ છે. આપણે જોવાનું છે ફર્સ્ટ સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપમાં આપણે 7 અને 0ને છૂટા પાડી દઈએ છીએ અને 1ની 8ની 0 ઘાત અને 1ને 8ની 1 ઘાત એની સાથે ગુણાકાર કરીએ છીએ. ઓકે. સેકન્ડ સ્ટેપમાં આપણે જે ઘાત છે એને ઓરિજિનલ નંબર મૂકીએ છીએ, એટલે 8ની 0 ઘાત એટલે 1 અને 8ની 1 ઘાત એટલે 8. એટલે 7 ઇન્ટુ 8 પ્લસ 0 ઇન્ટુ 1. ઓકે. 7 ઇન્ટુ 8 એટલે 56 અને 0 ઇન્ટુ 1 એટલે 0. એટલે ઓક્ટલ નંબર જે 70 છે એનો ડેસિમલ નંબર શું આપણને મળ્યો? 56. પણ ડેસિમલ નંબર મળી ગયો એટલે આપણો સમ પૂરો થઈ જતો નથી, કેમ કે ડેસિમલ નંબરમાંથી હવે આપણે પાછો એનો બાઇનરી કરવાનો છે. બરાબર? અને કોઈ પણ નંબર સિસ્ટમ જે છે એનો જે બેઝ હોય 2, 8 કે 16, એ જે બેઝ છે એનાથી આપણે ડેસિમલ નંબરને ભાગવો પડશે. ઓકે. તો સ્ટેપ 2, ડેસિમલ ટુ બાઇનરી. હવે આપણે 56 જે છે એને 2થી ભાગતા જઈએ. બરાબર? બહુ જ ઇઝી છે, બધાને આવડતું હશે કે 56ના અડધા કેટલા થાય? તો કે 28. શેષ વધે ન વધે એટલે 0. હંમેશા બેકી સંખ્યા હશે એટલે શેષ નહીં વધે, એકની સંખ્યા હશે તો શેષ વધશે.
28/2 એટલે 14, રિમાઇન્ડર 0. 14/2 7, રિમાઇન્ડર 0. આટલું તો બધાને આવડતું જ હોય. હવે 7ને 2થી ભાગીએ તો શેષ વધે, કારણ કે 7 છે એ ઓડ નંબર છે, એકી સંખ્યા છે. 7/2 તો આન્સર આવે 3. 3 દુ 6 થાય ને, એટલે શેષ વધે 1. 3ને 2થી ભાગીએ તો 1થી ભાગ ચાલે અને શેષ વધે 1. અને જે 1 વધ્યો એને જો આપણે 2થી ભાગીએ તો ભાગ ચાલે જ નહીં, એટલે રિઝલ્ટ મળે 0 અને શેષ વધે 1. શેષ કેટલી વધે? 1 વધે. અને આપણે રિવર્સમાં લઈએ એટલે 1 1 1 0 0 0. એટલે ગર્લ્સ અહીંયા રેડ ફોન્ટમાં ક્લિયરલી આન્સર લખેલો છે કે ઓક્ટલ નંબર 70નો ઇક્વિવેલન્ટ બાઇનરી નંબર છે 1 1 1 0 0 0. Is that clear? Is that clear all of you? કે if you convert octal number 70 to binary then you will get 1 1 1 0 0 0. વચ્ચે આપણે ડેસિમલ પણ કરવું પડ્યું. ડેસિમલનો આન્સર આવ્યો 56 ને બાઇનરીનો આવ્યો આવડો. ક્લિયર? તમને ગર્લ્સ એક્ઝામમાં આવી રીતે પૂછાશે કે 70/8 ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક બ્લેઝ 2. બ્લેન્ક સામે જે મેં આન્સર લખેલો છે એની જગ્યાએ બ્લેન્ક લખેલી હશે, એટલે આપણે સમજી જવાનું કે આ ઓક્ટલ છે અને એને બાઇનરી કરવાનું છે. ગુજરાતી ઇંગ્લિશમાં લખ્યું નહીં હોય એકે વર્ઝનમાં કે ઓક્ટલ ને બાઇનરી ને એવું નહીં. બેઝ યાદ રાખવાના, 4 4 બેઝ યાદ રાખશો ને તો જ આન્સર આવડશે, નહીંતર નહીં આવડે. સમ થશે જ, ક્વેશ્ચન સમજાય તો આન્સર આવડે ને. સમ કરવો હોય તો બધાના બેઝ તમે લોકો યાદ રાખી લેજો. હવે તો જો કે આટલી બધી વખત હું બોલીને એટલે એમને મેં યાદ રહી ગયા હોય. ઓકે ગર્લ્સ, આ જે સમ કર્યો એનું આપણે બીજું સેમ એક્ઝામ્પલ જોઈએ. આ તમારે લખવું હોય તો વિડીયોને પોઝ કરી અને લખી લ્યો. આવા ઘણા બધા એક્ઝામ્પલ બુકમાં આપેલા જ છે. ટેક્સ્ટ બુક તમે લઈ જ ગયા હશો અને એમાં આપેલા છે. ઓકે, નેક્સ્ટ સ્ક્રીનમાં જાઉં છું. અગેઇન ઓક્ટલ ટુ બાઇનરી. હવે બીજો એક ઓક્ટલ નંબર લીધો છે 167, જેને આપણે બાઇનરીમાં કન્વર્ટ કરવાનો છે. પણ ફર્સ્ટ સ્ટેપ વુડ બી ટુ કન્વર્ટ ઓક્ટલ નંબર ટુ ડેસિમલ. સેમ સ્ટેપ 4, 167 ઓક્ટલ નંબર ડેસિમલ ઇક્વિવેલન્ટ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે મલ્ટિપ્લિકેશન કરવું પડશે 8થી. 8ની 0 ઘાત, 8ની 1 ઘાત અને 8ની 2 ઘાત. ઓકે, સેકન્ડ સ્ટેપ જે છે એમાં ઘાત જે છે એને આપણે નંબરમાં ફેરવી નાખી તો કે 8ની 1 ઘાત 0 ઘાત એટલે 1, 8ની 1 ઘાત એટલે 8 અને 8ની 2 ઘાત એટલે 64. હા, 64. 8 8 ઝા 64. Now we have to apply multiplication in third step. 64 into 1 64, 6 into 8 48, 7 into 1 7. Okay, and we have to make sum of these numbers 64 plus 48 plus 7, that comes to 119. આ ત્રણેયનો સમ જે છે એ કેટલા મળશે આપણને? 119. પણ એ નંબર કયો મળ્યો? ડેસિમલ નંબર મળ્યો. આપણે ડેસિમલ ખાલી શોધવાનું નથી, ડેસિમલ શોધવાનો છે પણ ઇટ ઇઝ પાર્ટ ઓફ સમ. ફાઇનલી આપણે કયો શોધવાનો છે? બાઇનરી. એટલે હજી એક સ્ટેપ આપણે આગળ કરવું પડશે. ખ્યાલ આવે છે? તમે લોકો આ લખી લ્યો પહેલાં, એના પછી આપણે સેકન્ડ સ્ટેપ ઉપર જઈએ. નેક્સ્ટ સ્ટેપ છે ડેસિમલ ટુ બાઇનરી. 119 જે છે એને આપણે બાઇનરીમાં કન્વર્ટ કરશું. થોડુંક લાંબુ છે, આમાં 7 સ્ટેપ થઈ જાય છે, કારણ કે જેમ મોટો નંબર હોય એને 2થી ભાગતા જાઓ તો પછી 1 આવે ત્યાં સુધી આપણે ભાગવું તો પડે ને. એટલે 119 ડિવાઇડેડ બાય 2 એટલે 59. કેલ્સીથી કરો તો ચાલે, આમ બાઇનરીમાં કેલ્સી ચાલે કારણ કે 0.5 આવશે તો તમને ખ્યાલ આવી જશે કે આ એકી સંખ્યા છે એટલે 1 શેષ વધશે. પછી 59ને આપણે 2થી ભાગીએ એટલે 29, શેષ વધે 1. 29ને 2થી ભાગીએ એટલે 14, શેષ વધે 1. 14ને 2થી ભાગીએ એટલે 7, શેષ ન વધે.
7ને 2થી ભાગીએ તો 3, શેષ 1 વધે. 3ને 2થી ભાગીએ એટલે 1, શેષ 1 વધે. 1ને 2થી ભાગી શકાય નહીં એટલે 0 અને શેષ વધે 1. જોઈ લ્યો, હું તો મારી રીતે બોલી ગઈ, બરાબર. આમાં તમે વાંચશો તો પણ ખ્યાલ આવી જ જશે કે 2 2થી ભાગતા જાઓ, શેષ વધે તો 1 મૂકતા જાઓ, ન વધે તો 0, બરાબર. એટલે આપણે આન્સર ઊંધો લેવાનો છે, 1 1 1 0 1 1 1. ઓકે, તો અહીંયા જો લેફ્ટ સાઈડ ગર્લ્સ રેડ ફોન્ટમાં લખેલું છે કે ઓક્ટલ નંબર જે 167 છે એનો બાઇનરી ઇક્વિવેલન્ટ શું થાય છે? 1 1 1 0 1 1 1. ખ્યાલ આવે છે? આવી જ રીતે એક્ઝામમાં પૂછાશે અને તમારે આ સમ બધા કરવાના છે. કદાચ મોટો ફિગર આવે આનાથી તો ગભરાવાની જરૂર નથી. થોડોક સમ લાંબો થાય, થોડોક મોટો ફિગર હોય તો 2થી ભાગો તો સમ થોડોક લાંબો થાય. બાકી આ જ રીત છે, આમાં કાંઈ બીજી રીત છે જ નહીં. જે રીત મેં કરાવી છે એ જ રીતથી સમ કરવાના છે એક્ઝામમાં. ઓકે, ખ્યાલ આવી ગયો? આ હતું ઓક્ટલ ટુ બાઇનરી. પહેલાં ઓક્ટલ ટુ ડેસિમલ, ડેસિમલ ટુ બાઇનરી. જોઈ લો શાંતિથી નિરાતે. 7 સ્ટેપ છે, આપણે કોઈ જ ઉતાવળ નથી. હું અહીંયા વેઇટ કરું છું તમારી. નેક્સ્ટ, ઓક્ટલ ટુ હેક્સાડેસિમલ. કે હવે આપણે ઓક્ટલનો ટર્ન લીધો છે તો ઓક્ટલ ટુ હેક્સાડેસિમલ. એ પણ સેમ જ રીત થશે, ઓક્ટલ ટુ ડેસિમલ, ડેસિમલ ટુ હેક્સાડેસિમલ. નવું કાંઈ નથી શીખવાનું, આપણને આવડે જ છે કે ઓક્ટલ ટુ ડેસિમલ કેવી રીતે કરવું. અને પછી હેક્સાડેસિમલ કરવું હોય તો જે ડેસિમલ નંબર મળશે એને આપણે 16થી ભાગવાનો રહેશે. ઓકે, બાઇનરીમાં 2થી ભાગ્યો, હેક્સાડેસિમલમાં 16થી ભાગશું. બાકી સેમ જ છે. ઓક્ટલ નંબર 135, બેઝ છે 8, ઓક્ટલ ટુ ડેસિમલ, બરાબર. ઓક્ટલ નંબર 135 બેઝ 8, 135 બેઝ 8 અને ડેસિમલ ઇક્વિવેલન્ટ જે છે ફર્સ્ટ સ્ટેપ એમાં 8ની ઘાત 8^0, 8^1, 8^2. ત્રણેય સાથે આપણે એક એક નંબરનો ગુણાકાર કરવાનો છે. એકનો 5 સાથે, એકનો 3 સાથે, એકનો 1 સાથે. ગાઈસ, હું એટલું બધું આમાં બોલું છું ને કે હું બોલતી જઈશ ને તમે લખતા જશો ને તોય તમે લોકો મને પહોંચી જશો, કારણ કે હું રિપીટ કરું છું ઘણી બધી વસ્તુ. નાવ 5 × 1, 3 × 8, 1 × 64, બરાબર. એટલે 64 + 24 + 5. આ ત્રણેયનો આપણે સમ કરવાનો છે અને એનો સમ થાય છે 93. આ ત્રણેયનો સમ થાય છે 93. ઓકે, આ 93 આપણને શું મળ્યું? ડેસિમલ નંબર મળ્યો. પણ આપણે ડેસિમલથી આગળ શું કરવાનું છે? હજી હેક્ઝા. હવે આપણે આને હેક્ઝામાં કન્વર્ટ કરવાનું છે. તો સેકન્ડ સ્ટેપ ઇઝ કન્વર્ટ ડેસિમલ નંબર ટુ હેક્ઝા. આપણી પાસે કયો ડેસિમલ નંબર છે? 93. એને 16થી ભાગીએ તો 5 વધે, 16 × 5 = 80. ને શેષ કેટલી વધે? 13. હવે 13 છે એ તો કોઈ નંબર નથી. 13ની જગ્યાએ આપણે હેક્ઝામાં શું આવે છે? ડી. તમે 10 કરો, 10, 11, 12, 13, A, B, C, D. એટલે 13 છે એ શું છે? ડી છે. ઓકે, અને પછી 5 જે રિઝલ્ટ આવ્યું એનાથી તો 16ને ભાગી ન શકે, 16 ભગાય નહીં, એટલે રિઝલ્ટ આવશે 0 અને 5 શેષ વધશે. એટલે આનો આન્સર આવશે 5D. 5D. ખ્યાલ આવ્યો? 135 જે ઓક્ટલ નંબર છે એને એના હેક્સાડેસિમલ ઇક્વિવેલન્ટ કેટલા થાય છે? 5D. જો રેડ અક્ષરમાં આન્સર લખેલો છે. તમારે ખાસ એક્ઝામમાં આવે કેમ મેં તમને વ્યવસ્થિત સ્ટેપમાં કરાવું છું. નીચે આન્સર ડાર્ક બીજા ભલે બીજી પેનથી ન લખો, બીજી પેનથી લખો તો વધારે સારું. નહીંતર એને સ્ક્વેર કરો,
એને કાં તો અંડરલાઇન કરો, કાંઈક વ્યવસ્થિત દેખાય ને આન્સર એવી રીતે એક્ઝામમાં લખવાનું. બરાબર, ખ્યાલ આવી ગયો? ઇટ વોઝ ઓક્ટલ ટુ હેક્સાડેસિમલ. Let us see one more example of octal to hexadecimal. પછી આ લેક્ચરને આપણે પૂરો કરીએ છીએ, કારણ કે આ લેક્ચરમાં ખાલી મારે બે જ રીત લેવાની હતી કે ઓક્ટલ ટુ બાઇનરી, ઓક્ટલ ટુ હેક્ઝા. અને નેક્સ્ટ લેક્ચર પણ આવી રીતે હેક્ઝા ટુ બાઇનરી, હેક્ઝા ટુ ઓક્ટલ. એટલે થોડું નાના નાના લેક્ચર હોય અને એક એક રીતે જ કરાવું તો તમને લોકોને કન્ફ્યુઝન ન થાય, અઘરું ન લાગે. મારા ખ્યાલ આટલું તમને સમજાઈ ગયું હશે. ઓકે, હવે નેક્સ્ટ સ્લાઇડમાં અગેન વન મોર નંબર થોડોક મોટો લીધો છે, 546. 546 ઇઝ ઓક્ટલ નંબર, જેને આપણે કન્વર્ટ કરવાનો છે હેક્સાડેસિમલમાં. બટ ઇન ધ ફર્સ્ટ સ્ટેપ વી હેવ ટુ કન્વર્ટ ઓક્ટલ નંબર ટુ ડેસિમલ નંબર. તો સેમ 4 સ્ટેપ્સ, 546 અને 546, ત્રણેયને આપણે 8ની 0, 1 અને 2 એ ઘાત લઈ અને મલ્ટીપ્લાય કરવાનું છે. 5 × 64, 4 × 8, 6 × 1. ઓકે, 320 + 32 + 6. The answer is 358. The answer is 358. આ જે 358 આપણને મળ્યા એ શું છે? ડેસિમલ નંબર છે. ગર્લ્સ, જો દરેક જગ્યાએ તમે આટલી બધી સ્લાઇડ્સ જોઈ, એમાં દરેક જગ્યાએ દરેક નંબરની નીચે એનો બેઝ લખેલો જ હશે. બેઝ લખેલો હોય તો જ તમને ખબર પડે કે આ ડેસિમલ નંબર છે કે આ બાઇનરી છે કે આ હેક્ઝા છે કે ઓક્ટલ છે. એટલે એ ખાસ તમારે એક્ઝામમાં ખાસ 2 વાર ચેક કરવાનું કે કયો બેઝ છે, પછી જ આગળ તમારે વધવાનું. કંઈ પણ સમ કરવો હોય, સમજવું હોય, સ્ટેપ્સ મૂકવા હોય, પહેલાં જોઈ લેવાનું કે કયો પૂછેલો છે અને શું કરવાનું છે એમાં સામે. હજી હું તમને એક્સરસાઇઝ આપીશ, ડોન્ટ વરી, તમને હું ઇનફ એક્સરસાઇઝ આપીશ અને આન્સર સાથે આપીશ, એટલે તમે લોકો એને રિફર કરી શકો. ડેસિમલ ટુ હેક્સાડેસિમલ. ડેસિમલ નંબર 358. ડેસિમલ આપણને કેવો મળ્યો પ્રીવિયસ સ્ક્રીનમાં? 358. એને આપણે કન્વર્ટ કરવાનો છે હેક્ઝામ. બરાબર, તો આપણે શું કરશું? 16થી ડિવાઈડ કરશું. હવે આમાં તમારે કદાચ કેલ્સીની જરૂર પડે. આમ તો 16નો મલ્ટિપ્લિકેશન ટેબલ આવડતું હોય ને તો ન પડે, 16નું મલ્ટિપ્લિકેશન ટેબલ ન આવડતું હોય ને તો પડે, પણ કેલ્સીમાં એ તમને પાછી શેષ નહીં મળે. એટલે હું તો એમ જ કહું છું કે તમે જાતે કરો, હાથેથી નોટ અને પેનથી કરો, તમને ઇઝી પડશે. 358 ડિવાઈડ બાય 60 હાથેથી લ્યો જોઈએ હાથમાં, તો કે 16 × 32, એટલે 3 વધે, પરથી 8 લીધા, બરાબર, 38 અગેન 16 × 32, એટલે 6 વધે. તો શેષ કેટલી વધી? 6. રિઝલ્ટ શું આવ્યું? 22. તમે બુક અને પેન લઈને કરો, મેં એટલી તમારા માટે મહેનત કરેલી છે અહીંયા આ સ્લાઇડ બનાવવાની. તો તમે લોકોએ થોડીક મહેનત કરી અને બુક ને પેન લઈને કરો કે 358 ડિવાઇડેડ બાય 16. એટલો ભાગાકાર તો આવડતો હશે ને? અને આમાં તો 2 2 જ છે, 16 × 32 તો બધાને આવડે જ છે, આગળ ન આવડતું. ઓકે, 22 રિઝલ્ટ આવે અને 6 રિમાઇન્ડર વધે. સેમ વે 22ને 16થી ડિવાઈડ કરીએ તો એક જ વાર ચાલે, એટલે 1, અને અગેન રિમાઇન્ડર વિલ બી 6. હવે 1 છે એને 16થી ડિવાઈડ કરો તો ભાગ ચાલી શકે નહીં, એટલે આન્સર આવે 0 અને રિમાઇન્ડર વધે 1. આપણે રિવર્સ ઓર્ડરમાં લઈએ તો 166. સો 166 ઇઝ ધ હેક્સાડેસિમલ ઇક્વિવેલન્ટ ઓફ ઓક્ટલ નંબર 546. ગુજરાતીમાં સમજાવું તો ગર્લ્સ, અહીંયા નીચે જવાબ આપેલો છે કે 546 ઓક્ટલ નંબરને તમે હેક્સાડેસિમલમાં રૂપાંતર કરો તો 166 મળે. ગોટ ઇટ? ખ્યાલ આવી ગયો બધાને?
આઈ હોપ કે કોઈને કંઈ ક્વેરી નહીં હોય, કંઈ ડાઉટ નહીં હોય. બધાને સમજાય છે ને? આ બધા લેક્ચર્સ આપણે થોડાક શોર્ટ એટલા માટે રાખ્યા છે કે નહીંતર હજી આ જ લેક્ચરમાં બીજી 2 રીત થઈ જાય, પણ એટલી બધી ઉતાવળ કરવી નથી, કારણ કે પછી તમને ન સમજાય. ઓકે, એટલે મેં થોડા શોર્ટ લેક્ચર્સ રાખી અને તમને એક નંબર સિસ્ટમને રીત કરાવતી જાઉં છું. એટલે એના તમે સમજી લો, બુકમાંથી રિફર કરી લો, પછી નેક્સ્ટ લેક્ચરમાં નવી નંબર સિસ્ટમ, અને લાસ્ટમાં તમને ઘણી બધી એક્સરસાઇઝ મળશે. એટલે એનો તમને એટલું પ્રેક્ટિસ કરશો તો એક્ઝામમાં વાંધો નહીં આવે. ઓકે, તો બસ આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે આપણે જે નંબર સિસ્ટમ આજે લીધી હતી ઓક્ટલ ટુ બાઇનરી અને ઓક્ટલ ટુ હેક્સા, એનું કામ પૂરું થઈ ગયું છે. એટલે હવે આપણે ખોટો લેક્ચર લંબાવવાનો કોઈ મિનિંગ નથી. તમે લોકો પ્રેક્ટિસ કરતા રહેજો. કંઈ ડાઉટ હોય તો કોલેજના ફોનમાં ગમે ત્યારે એટલે દિવસના કોલેજના ટાઈમમાં 1:30 વાગ્યા સુધીમાં, બરાબર, 8 થી 1:30 ગમે ત્યારે કોલ કરી શકો છો. એમ કહેવાનું કે બીના મેડમને આપો, એટલે કંઈ પણ કન્ફ્યુઝન હશે તો આપણે સોલ્વ કરી લઈશું. ફાઇન, ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ ઓલ. ગુડ બાય.